હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, તો ચાલો આપણે એક નવા ટૉપિક પર રિવિઝન કરી લઈએ, ડિસ્કસ કરી લઈએ. અને એ ટૉપિક છે નિયરેસ્ટ મિનિંગ. તો આ નિયરેસ્ટ મિનિંગ એ આપણી બોર્ડની પેપર સ્ટાઇલમાં સેક્શન સી ક્વેશ્ચન નંબર 43, 44 અને 45 એ 3 માર્કનો આ ક્વેશ્ચન પૂછાશે. તો આ નિયરેસ્ટ મિનિંગ સમજવા માટે આજે હું તમને માત્ર 4 પ્રશ્ન અને જવાબ, પ્રશ્ન પણ હું કહીશ અને જવાબ પણ હું જ આપીશ. તો એ 4 પ્રશ્નના જવાબને જો તમે ફોલો કરશો તો આ ક્વેશ્ચનમાં તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે આ નિયરેસ્ટ મિનિંગ એ શું છે? આ નિયરેસ્ટ મિનિંગ એ કેવી રીતે પૂછાશે? ત્રીજો ક્વેશ્ચન, આ નિયરેસ્ટ મિનિંગ શેમાંથી પૂછાશે? અને ફોર્થ, તો આ નિયરેસ્ટ મિનિંગ માટેની તૈયારી કેવી રીતે કરવી? તો આ 4 ક્વેશ્ચન્સના આન્સરને ફોલો કરો અને નિયરેસ્ટ મિનિંગમાં 3 માર્ક્સ પૂરા મેળવો. તો ચાલો સૌથી પહેલો પ્રશ્ન કે આ શું છે? તો નિયરેસ્ટ મિનિંગ એટલે નજીકતા દર્શક શબ્દ, સમાનાર્થી, સિમિલર મિનિંગ. હવે એમાં તમને સૂચના શું હશે? ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. હવે એ નિયરેસ્ટની જગ્યાએ સિમિલર લખી શક્યા હોત ને, તો એના માટેનું રીઝન પણ હું તમને પછી કહીશ. તો સૌથી પહેલાં આપણી સૂચનામાં છે કે ફાઇન્ડ એન્ડ રાઇટ. ફાઇન્ડ એટલે શોધો અને પછી લખો. શું? તો કે ધ વર્ડ હેવ ધ નિયરેસ્ટ મિનિંગ, કે જેનો સમાનાર્થી નજીકતા દર્શક અર્થ હોય એ શોધીને લખો. તો તમને મારા પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કે નિયરેસ્ટ મિનિંગ એ શું છે. સેકન્ડ ક્વેશ્ચન કે કેવી રીતે પૂછાશે આ બોર્ડની એક્ઝામમાં? તો બોર્ડની એક્ઝામમાં 43, 44, 45 તમને 43માં એક વર્ડ હશે, એની સામે 4 ઓપ્શન્સ હશે. 44માં પણ એવી જ રીતે વર્ડ સામે 4 ઓપ્શન્સ અને 45માં પણ. તો એ જે વર્ડ આપ્યો છે એની સામે ABCD 4 ઓપ્શન્સમાંથી તમારે સાચો નિયરેસ્ટ નજીકતા દર્શક સમાનાર્થી શબ્દ શોધી અને તમારી સપ્લિમેન્ટરીમાં જવાબ લખવાનો છે. તમારે એ બધું જ નથી લખવાનું, 4 ઓપ્શન વર્ડ. તમારે માત્ર એનો જે ABCDમાંથી જે સાચો હોય અને જે વર્ડ સાચો હોય એ તમારે તમારી આન્સર બુકમાં લખવાનો રહેશે. હવે આપણો ત્રીજો ક્વેશ્ચન છે કે શેમાંથી પૂછાશે? તો એ ધોરણ 10માં આપણી સપ્લિમેન્ટરી રીડર બ્લેક બક જે પૂરક વાંચનની બુક છે એમાંથી પૂછાશે. એમાં 1 to 22 રીડ્સ છે, એમાંથી કોઈ પણ રીડમાંથી તમને આ નિયરેસ્ટ મિનિંગ પૂછાઈ શકે છે. આપણા સપ્લિમેન્ટરી રીડિંગમાંથી તો તમને પેરેગ્રાફ પણ આવશે એમાંથી, પણ એ આ સી સેક્શનમાં નથી, એટલે એની વાત આપણે પછી કરીશું. તો આ સપ્લિમેન્ટરી રીડરમાંથી જ પૂછાશે, એટલે તમારે આ ક્વેશ્ચન માટે ટેક્સ્ટ બુકમાંથી તૈયારી કરવાની નથી. ફોર્થ ક્વેશ્ચન કે આ નિયરેસ્ટ મિનિંગની તૈયારી કેવી રીતે કરવી? તો સૌથી પહેલાં તો તમારી પાસે વોકાબ્યુલરી, શબ્દ ભંડોળ રીચ, સમૃદ્ધ હોવું જરૂરી છે. કારણ કે આ વોકાબ્યુલરીની જ, શબ્દ ભંડોળની જ એક્સરસાઇઝ છે. હવે એક શબ્દ છે થ્રેટ. તો થ્રેટ એટલે ધમકી આપવી. તમને 4 ઓપ્શન્સ આપેલા છે, એમાં એક છે સિગ્નલ, એક છે ડેન્જર, પછી છે શાઉટિંગ અને વોર્નિંગ. તો હવે આ 4માંથી તમને કયો સાચો લાગે છે? તો એ 4માંથી તમે જો વિચારો તો આપણા સપ્લિમેન્ટરી રીડર 1માં એમાં છે કે જે પ્રાણી છે એનું જીવન ખતરામાં છે, ડેન્જરમાં છે. તો એના માટે થ્રેટ એટલે આપણે વોર્નિંગ, ચેતવણી નથી લેવાનો. તો એનો નિયરેસ્ટ મિનિંગ શું થાય? ડેન્જર. તો આપણે થ્રેટનો નિયરેસ્ટ મિનિંગ શું લખીશું?
ડેન્જર. એટલે સૌથી પહેલાં તો તમારી પાસે શબ્દ ભંડોળ ઘણું બધું હોવું જરૂરી છે. તો હવે એના માટે શું કરીશું? તો એના માટે તમારે આપણી જે બ્લેક બક છે એ પણ વાંચવાની, પ્લસ ટેક્સ્ટબુક ઉપરાંત પણ તમારી પાસે જે પણ પુસ્તિકા હોય કોઈ પણ પ્રકાશકની એમાં બ્લેક બક સેક્શન અલગથી આપેલ છે. વળી એમાં આ નિયરેસ્ટ મિનિંગનું લિસ્ટ પણ આપેલ છે અને હું પણ તમને આ લિસ્ટ આપવાની છું. પણ એ લિસ્ટ આપણી પાસે આવવાથી કે ચોપડીમાં બુકમાં હોવાથી આપણને નોલેજ નથી આવી જતું. તો એના માટે આપણે તૈયારી કરવી પડે. એના દરેક શબ્દના અર્થ આવડવા આપણને જરૂરી છે અને પર્ટિક્યુલરલી ગુજરાતીમાં અર્થ આવડવો જરૂરી છે. તો જ તમે સામે એ શબ્દનો સમાનાર્થી શોધી શકો છો. બીજી વાત કે આના માટે આપણે ગોખણપટ્ટી નથી કરવાની. જેટલી ગોખણપટ્ટી કરશો એટલા જ કન્ફ્યુઝ થશો. તો સમજીને જો તમે આ તૈયારી કરશો તો અવશ્ય સફળ થશો. હવે બીજી વાત કે તમે એમ કહેશો કે 1 to 22 રીડ્સ એટલા બધામાંથી, તો ડોન્ટ વરી, આજથી તે બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી આપણી પાસે હજી 27 ડેઝ છે અને સપ્લિમેન્ટરી રીડર્સ 1 to 22 છે. જો તમે રોજ એક રીડના વર્ડ્સ અને મિનિંગ્સ તૈયાર કરો તો ડેફિનેટલી તમારો આ નિયરેસ્ટ મિનિંગનું સેક્શન આખું તૈયાર થઈ જશે. તો દરરોજથી દરરોજ આની પ્રેક્ટિસ કરજો. હવે હું તમને 1-2 એક્ઝામ્પલ આપું. ધારો કે આપણને અહીંયા હેબિટેટ આપેલું છે, એ આપણા રીડ 1નું જ છે હેબિટેટ શબ્દ. હવે હેબિટેટની સામે તમને ABCD 4 ઓપ્શન આપેલા હશે. જેમ કે તમને ઝૂ આપ્યું હોય, પછી હોમ આપ્યું હોય, આવા બીજા 4 તમને ઓપ્શન્સ આપેલા હશે. તો તમારે હેબિટેટનું ગુજરાતી એનો અર્થ શું છે? તો કે રહેઠાણ છે. તો તમને જો એનો અર્થ ખબર હશે તો બીજા 3 ઓપ્શન્સ તમે જોવા જ નહીં રહો. સીધું તમે જે પર્ટિક્યુલર જે સાચો ઓપ્શન હશે એ તરત જ તમને મગજમાં આવી જશે ને તરત જ તમે લખી દેશો. તો કોઈ પણ શબ્દ છે એના ઉપર અલગ અલગથી આપણે વિચાર કરવાનો. સપોઝ કે પ્રોહિબિટ શબ્દ પૂછાય છે તો પ્રોહિબિટ માટે તમને એમાં આપ્યું છે કોન્ફિસ્કેટ, પછી હન્ટ આપ્યું છે, બેન આપ્યું છે, અલાવ આપ્યું છે. તો પ્રોહિબિટ તો પ્રતિબંધ, બાન. તમને ખબર હશે કે PUBG પર બેન લગાવી દીધી છે સરકારે. તો એ બેન એટલે પ્રતિબંધ. તો આવા અમુક શબ્દો સાથે તમે જો અમુક ક્રિયાઓ આપણી આસપાસ થતી હોય, સમાજમાં થતી હોય, એને જો તમે કનેક્ટ કરી દો તો તમને શબ્દોના અર્થ પણ યાદ રહે છે. તો આવી જ રીતે તમારે દરેક નિયરેસ્ટ મિનિંગની તૈયારી કરવાની છે. ગોખવાના બિલકુલ નથી, સમજીને જ આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો હું તમને લિસ્ટ આપું છું, એ પણ તમે સમજીને પ્રિપેર કરજો. તો બટ બિફોર દેટ પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ શેર માય ચેનલ. અને હા સ્ટુડન્ટ્સ, આ જે લિસ્ટ છે એ લર્ન વિથ સ્વીટ મ્યુઝિક. લેટ્સ સ્ટાર્ટ.